આખા ગામમાં ફરી વળ્યો, કોઈનું ટ્રેક્ટર નરવું નહીં. નવા તો ડુગલાનું ફરી રહ્યું છે ગામમાં, એનું પૂખ્યા વાદે એનું નરવું હોય ને તો વળી આજે ઘર વાઈ જ દેવો છે કરવાનું. હા અરે આજે ઘેર લાગે છે નરવા તો હજી નાવા તો આનું પૂખી લે. હે ડુગા, હે ડુગા, ઓલે અલ્યા શું કર્યું છે કે ટ્રેક્ટર સાફ કરું. ટ્રેક્ટર સાફ નહીં કરું હજે આ છોડ દેજે હજે આપણે ઘર વાપવાનો તો પેલા વાઈ દે હજે. અલ્યા ગાળ વાપવાનો ટાઈમ નહીં, આ ભરતો નહીં, મારે ટોલી હાલ જોડી અમી. શું લઈને હેડ્યો? અલ્યા ભરવા જવું અમારે. એટલે હેરકેર વધારે વાર નહીં જાય, કલાક જ થશે. કલાક વાર થાય વાત સાચી હે, પણ કાલ કહેવા આવવું પડે. મને હું ખબર યાર, મારા મન યાર બીજા ટ્રેક્ટર ગામમાં ફર્યો પણ કોઈ હતું જ નહીં નરું, તો તું ઘેર હતો તારા પાન આવ્યો. તે કોઈ નરો હોય અત્યારે લે એટલે દુકાન તો તું ભરવા દે ટોલી લઈને. એટલે તળાવમાં જીસીબી આવ્યો ને તે 4 ફેરા ખેંચી નાખી દો પેલા ગમણમાં. અલે યાર પછી ભરજે, પેલા આટલું કામ કરેલ કે આટલું કામ કાઢેલ કે યાર અમે નહીં કરતા તમારો કામ. હું નહીં આવું આજે તો, આજે મારા મથી મેળ આવ્યો. કાલ જીસીબી જતું રહ તો તું ભરવા આવે ઘેર. તે નહીં આવે ના જાવું કે શું કરવાનું ખરેખર રાશી ગયો છું. અલે નરો હોય તો હેરકી યાર. અરે નહીં આવે એવું કહું જ કરો. મારા જીવન નવાઈનું ટ્રેક્ટર સત્યા ઉઠ ને બૂટ તૂટી જશે. આ કાટ ને બાદ ખાઈ તારો ટાયર ને બાર બધું ફૂટી જશે. તંબુરાન જોઈ તારું ટ્રેક્ટર અમે લાવશું કોઈ નહીં લઈ આવી નહીં. લાવો કે ખબર પડે ટાયર. આ ખાલી એક લુગડું તો લાવો ઉપરનું. એટલો હાલ સમય કરે હાલ નબળો છે અમારો. જે દાડા સમય જબરો થશે ને એ દાડા કોઈક વેરા જુદી છે અમારી ઉપર. આવી પંચાયત કરી મો ગામમાંથી કોઈ આવતું નહીં તારા ઈ. પંચાયત નહીં કરતા તાન હું હરી કંટાળી ગયો છું. પંચાયત કર્યા કે લાવો ખાલી લુગડું તો લાવો. હા પંચાયત નહીં કરતા બળતા બોલ જાય છે. તાનો હું એક તો વાયલો ઘાર પડ્યો છે તરમો આખા ગામમાં હવારો નો ફરું છું. એક કે છે ડીઝલ નહીં, એક કે છે પંચાયત પડ્યું છે. એટલે હું કરવાનું? હા તું હજે તારા પાસે આવ્યો છું એ તું એ ફરી ગયો. એ ફરી જ જવું કે અત્યારે આવ્યો હતી મારે કોમ ના હોય લે. કોમ હોય તો થઈ ગયું. કોક તો કાઢો સમય ઘણી વાર કલાક. અને આ તમારી બોલ્યો આવી નહીં, મો કોઈ આવ્યો નહીં ટ્રેક્ટર વાળો. આટલી ઘડી વહેલા ગાર વાવી ગયો ને આવડો થયો હોય. હાર હાર હેડ હેડ ને કરવાનું કર. એ તો ગમે બોલો. અરે આવશી ઘણા તારા જેવા તો ઘણા ટ્રેક્ટર લઈને આવશી હોવા અને ખબર નહીં મારી હોવા ઘણા આગળ લાઈન બુક દઉં ને તો વારો ના હોવા. એ લાઈન પસાઈએ કે હું એવું કો આવ્યો હે. એ તો આ તું નરવો હતો ને એટલે આવ્યો છું. અને કશો હતો નહીં શાંતો મારા વચ્ચે લઈને ફરો છો હો રાખો અને મારા ઘર આગળ થઈને કરતો ના પાછો તું. અલ્યા તારા ઘર આગળ રસ્તો થી થઈને જ નીકળું તાણ. ને કરતો ખરા કોટા નાખી દઉં તું કે નહીં. મારા જીવડો લોપી ગયા. શું કરવાનું? કોઈનો વિશ્વાસ ના રખાય. મારા બાપા વખતના બે બળધ્યા હતા ને એ હાથવ્યા હોત તો સારું હતું. હા વખો ના હોત લોકો પાન ભીખ ના માગવી પડત. શું કરવાનું? છોકરાને જવું અમ ના હોય તો બાજુના ગામમાંથી ટ્રેક્ટર બોલાવવું પડશે. મારા વૈસા જોજે આ તો ભય શીખે કહીશ. મારા મનથી કે ભય છે ને તે આવશે પણ હું કરવાનું? એટલો ત્રાસી ગયો છું ને આજે ખરેખર મગજ મારું કોમ આપતું નહીં. હા હા ના હોય તો ટ્રેક્ટરનું ગમે તે કરીને પૂછવું તો પડશે. કોકના પાસે મંગાવવું પડશે. કંટાળી જોશું આજે કોઈનું ટ્રેક્ટર નરવું નહીં. ઓમ મારા વચ્ચે ઘેર પડે મેલ ઓમ ના આવ પણ આજે ખરા ટેવો મારો એવો ખેલ જમ્યો છે ને કંટાળી જોશું. અમે હું કરું? તારે પૂંખીને આવ્યો છું અમે હું કરું કયો? હા વચ્ચા મનતા નહીં કેટલાય આજુબાજુ ગમોય ફોન કર્યા પણ એ નરવા નહીં. પૂંખીને આવ્યો છું પણ કોઈ ટ્રેક્ટર નરવું નહીં. મારા વચ્ચા કેવી ગરમી કરે છે પાછા. આ તો મફત ના આવતા હોય વ્યવહાર બધાના કમ્પ્લીટ રાખીએ છીએ તોય મારા વચ્ચા પાછા અત્યારે આવો બ્યો વેલા સુધી બોલા પડ્યા. સમ ઉતરી જલી કઢી જેવું મોઢું કરી નાખ્યું છે. આમાં હાડું હું કરાય એટલો કંટાળી જશો ને આજે દાડો ખરાબ છે મારો. અરે કંટાળો તું છે હાડું યાર. તાણી યાર તારે કંટાળીએ બીજા આપણે કે કંટાળવું અરે પડે. યાર. રૂડું રૂપાળું ઘર બનાવ્યું છે, ખાવા પીવાનું કોઈ તકલીફ નહીં. હું કા કંટાળવું પડે? એવી તકલીફ નહીં યાર. મારે હારી બધું કામ કર્યું છે. એવી તકલીફ નહીં. આ હેતરમાં પૂંખીને આવ્યો છું ઘર પણ મારા વચ્ચે ટ્રેક્ટર વાળા મોન માગે છે અને કહેવા છે કે ડીઝલ ના પૈસા લો અત્યારે 2000 વધુ ડીઝલ પુરાઈને આવું પણ હાલ તો કશું નહીં શોધી લાઈન આલું. એટલે ઘર પૂંખ્યો ટ્રેક્ટર વાળો કોઈ નહીં આવતું. તાને આખા ગમો ફરી વળ્યો યાર. તમે આ હાડુ મૂરખના સરદાર છો. ક્યાં? આટલા વર્ષથી ખેતી કરો છો અને હું ટ્રેક્ટર કરો છો યાર. એટલે ટ્રેક્ટર ગમો ઘણો છે યાર અમાર. અરે ગોમમાં ઘણો હોય પણ તમે હું ટ્રેક્ટર કરો છો. મારા ભાઈબંધ રે ને ઓળખીતા જ છે. હા તે બોલાવજો આવે જો. એટલે એને આવું ના હોય કાન. કાન? આપણે ખરું ને 1 લાખ રૂપિયા હોય ને તો મને હાલ ટ્રેક્ટર આવી જાય. 1 લાખ રૂપિયા ટ્રેક્ટરની જરૂર નહીં આપણે ખરા ને ખાલી એતમો એ વાયો છે એટલું જ ખાલી શેરવાનું છે. અરે હાડું કોઈને કગરવાની જરૂર ના પડે, કોઈને કહેવાની જરૂર ના પડે. તમારા પાસે 1 લાખ રૂપિયા હોય ને તો મને હાલ ટ્રેક્ટર ઘર આગળ આવી જાય.
1 લાખ. ઓ મારા ભાઈબંધ રે ને ઓળખીતા જ છે, પણ શોરૂમ મારા જ છે. બધું ટ્રેક્ટર ને બધો ઘણો આલ્યો અને ઘણો લાવ્યો મી પાછો. આજુબાજુ ગામમાં ખરા ને હું ટ્રેક્ટર લાવડાવું. આમાં હાડું તમે લોચો તો માર્યો છે. સમ લોચો? આ કાઠાવડના 2000 નહીં તો લાખ રૂપિયા સુધી લાવે. હાટું ગમે તે કરી લાવવા પર આ લોકોને કગરવાનું ના હોય. વાત કરો છો તે આ બધોના પગ દબાવવા પર ના કરતા ટ્રેક્ટર આપણો પોતાનું ફટ લઈને આવી જાય તો ફાવ. હા પણ લાવું ચોથી. અરે તમારા પાસે પૈસા જ છે પણ તમે ખોરવા બીજા જો છો. શું છે? તમારા પાસે જમીન નહીં. હા, જમીન તો છે. અરે જમીન ઉપર લોન લઈ લ્યો, આગળ નહીં. ઘર ઉપર લોન લઈ લ્યો, ફટ લઈને ટ્રેક્ટર ઘેર. લોન લેવાની પાછી. અરે લોન લેહો તને ટ્રેક્ટર ઘેર આવશે અને પછી ખરું ને ટ્રેક્ટર ના પૈસા જે આવશે ને લોન માં ભરાશે. આમ પાના હાડું ચાને લોન લે અને ચાને ટ્રેક્ટર આવે એટલે કે મારો ઘર બીજો ઘર આવડો થઈ જાય. અરે ફટ લઈને તારે તો લોન થઈ જાય. હાડું તાણે કાગળી હાલ લે એટલે ફટ લઈને લોન કરી હાલે અને તમે તરત ટ્રેક્ટર લઈને ઘેર. ખરેખર? અરે ખરેખર. હા તું તો વાત નહીં જોવી. અરે વાત જોવાતી છે. હાડું ટ્રેક્ટર લાવવું હોય તો તૈયાર થઈ જાઓ. આપણો ભાઈ બંધ ઓળખીતો છે. 1 લાખ રૂપિયા જોઈશે ખાલી. હા કશો વાંધો નહીં. પેલા તું ડાઉન પેમેન્ટ ભરવા. લાઈ તો દેવું જ છે અને સુખનો સુરત ઉગાડી જ દેવો છે. ગામમાં બતાવી દેવું છે મારા વડે રબલાડે ડુગલો ને પાછા ચીરી ગરમી કરે છે કે તારાથી હુકો પાપડે પાગયો નહીં. અરે હુકો પાપડ ના એમાં ટ્રેક્ટર લાવે ને એટલે આખા ગામની જમીન તો કે હું છેડી નાખ્યો એમ હા, કહેવાનું. કારણ કે આપણો ખરા ને વ્યવહાર સારો છે અને મારા વચ્ચાનો ખરા ને મેલો વ્યવહાર છે. એમાં ના ચાલે તમાર જેવા ચાલે. હાડું કશો વાંધો નહીં. તમારે હાડું. ટ્રેક્ટર હોય ને તો અત્યારે તો ઘેરે લાઈન લાગી હા, હોય. એ સાચી વાત છે. પૈસા હાલવા આવતા હોય. આપણી ઓળખાણ એવી બાપાની ઓળખાણ એવી હતી સ્વભાવ એવો હતો. પણ તમે રહ્યા ને એ રહ્યા એક મૂર્ખ ના સરદાર છો. અમે આડું ના બોલે ને એને બધા ગોધાય કરે અને બોલે એને કોઈ ના કહેવા જાય. વાત સાચી કરી. શું કહેવું હાડું તમારું? તમે તૈયાર થઈ જાઓ. ખાલી તૈયાર થઈ જાઓ. ના, ના, ટ્રેક્ટર આડું. આપણે ઘેર. તૈયાર તો થઈ જવું જ છે અને મારા વૈશાણ બધાને બતાવું તો છે જ. આ એટલું હાડું હું તમને લેવા તો સવારે 7 વાગ્યાનો ફરું છું. એટલો કંટાળી છે મગજ મારું હેંગ થઈ ગયું છે પણ કોઈ મારો વૈશાણ આવ્યો ના. આમાં કંટાળવાની જરૂર નહીં, કોઈને કગરવાની જરૂર આવો, નહીં. હાડું લેરજો કાગળ લઈને કરીએ. એ હાડું ભરો ભરો. શું છે? આ ઘર ઉપર લોન કરશું, જમીન ઉપર લોન કરશું, હા. એના કરતા ના હોય તો એક ભેંસ વેચી મારીએ તો. ભેંસ વેચેવી નહીં કઈ? ભેંસો 4 છે મારા પાન. આ તો એક વેચાવી નહીં. વેચાય એવી જ છે ને. હા તો ભેંસ વેચી લઈએ અને ઘરમાં દાગીના બાગીના નહીં પડ્યા કોઈ દાગીના તો પડ્યા છે. તો પછી એ દાગીના વેચી મારીએ એટલે બે ભેગા કરી એટલે લાખ રૂપિયા તો થાય એવો શું કર. હા આડું એ સાચી વાત કરી હો. હા લોન સામે થાય ટ્રેક્ટર થઈને આવે એના કરતા બરોબર છે. હા, હા. તમે ના હોય ને તો એ બધું વેચીને પૈસા ભેગા કરીને આવો કમ્પ્લીટ કરીને કાગળ હું આગળ છું. હા હું આવું છું. હો? હા, હા. ભૂલ ના હા, થાય. ના ભૂલ થાય. અરે ફટ લઈને ટ્રેક્ટર લઈને આવતા રે કોમ તો પાછી વારે લાગે. કાગળિયો સંયમ બયો કરતા યાર ખાસો ટાઈમ થઈ જાય. કશો વાંધો નહીં આડું. એ બધું- લોન ચાણે કરાન ચાણે આપણે ટ્રેક્ટર લઈ અને હાલા ઘર પૂંછેલો રે તણે જ આપણે સોટા આવજો. હા એ સાચી વાત કરી હો. હું આવું છું. અરે હોજે તો તમે ટ્રેક્ટર થી આ વાર્તા હશો. ગારવાળો ને શેરાઈ ગયો છે અને બધા જોતા રહી જાય. હા આડું હો. નવું ટ્રેક્ટર લાવવાનું છે કોઈ જેવું તેવું નહીં લાવવું આડું. અરે ગામમાં બધા વિચાર કરશી કે ના ગફુરજી લાયા ટ્રેક્ટર હા, હેલો. અને પાછું મારું કેજો કે મારા હાડું ને લઈ ગયેલું. હા તમારું તો કયો હા જલ્દી આવજો પાછા. હા જલ્દી આવું છું. ચિંતા કરશો ને આવું છું. માર ભાઈબંધ હું વાત કરીને મેલું કે એટલે હા કશો વાંધો નહીં. વાત કરી જ નાખો. એ હા 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 હાડું આવ્યો તે સારો આઈડિયા આલ્યો. અમુક ખરા ને ટ્રેક્ટર તો લાવવું જ પડશે. આ લોકોને કગરવાનું દુઃખ કાઢવું પડશે પણ ના હોય તો મારા ભાઈને વાત કરવી પડશે. અરે તો હું ટ્રેક્ટર લાવું છું ને પાછો ભાઈ રહી જાય કે મને કીધું ના એટલે ના હોય ને તો પેલા મારા ભાઈના પાંચ જતા દે પૂછતા દે એને ફટાફટ વાત કરી અને ઉપર ફટાફટ ટ્રેક્ટર લઈ આવું છે. સંભાઈ હા હા બારા શું કરો છો? હું હતું કપૂર કે ભાઈ એક વાત લઈને આવ્યો છું હું. આની વાત લાગ હગાની વાત હોય ના કરતો. અમે હગાની વાત થી ખરા ને હું કંટાળી ગયો છું. અમે કોઈ હગાની વાત લઈને ખરા ને કોઈ આવવાનું જ નહીં. ના આગાની વાત નહીં. ઓવા કપૂર નકે એક વાત લઈને આવ્યો કરામ તો ખરા ને મારું ઘર ખરાબ કર્યું. ના આપણે એ વાત નહીં. આપણે ખરા ને હાથી લાવવાનો છે. અમે હાથી ને તું એક ભેંસ હાચવી શકતો નહીં અને એવડો મોટો હાથી છોથી હાચવી શકે. હા એટલે ભાઈ તમે સમજ્યા ના. આ સર ટ્રેક્ટર લાવવું છે આપડે. ઓહો અલ્યા ટ્રેક્ટર નો હવા ધુગા કરવા જોઈએ છે. ચાલ. કેટલા પૈસા પડે એમ કે ભર્યા છે થોડા ઘણા થઈ પડશે પછી. અલ્યા થઈ ના પડે આયા દાડા ભરાઈ રહીએ મૂર્ખા બુદ્ધિ શકે નહીં. હા, પણ આપણે ખરા ને
લોન કરી દઈએ એટલે થઈ પડશે બસ. એટલે કોઈ પણ સાધનમાં લોન થઈ જાય પણ આપણા હાથ વખત વિચાર કરવો પડે. લોન કર્યા પછી ખરા ને એક હપ્તો 6 મહિને આવે ને તો 60,000 નો હપ્તો આવે. પણ કરું તો હું કરું, મારા વૈસા ગમના ખરા ને એ કઈ નરવા હોતા નહીં કે કહેવા જઈએ ને તો કે આજ નરવું નહીં કાલ નરવું નહીં, આપણો ઘર પૂંખેલો સૌ કરવાનું. એટલે 4-5 વીઘા ઓલે આવું સાહસ ના કરાય. ગોડો શું કહું, અમે 10 વીઘા જમીન હોય તો બરાબર, અમે 4-5 વીઘા જમીન હોય એમાં 7-8 લાખ નું ટ્રેક્ટર લવાય. ટ્રેક્ટર લવાય મૂર્ખા, હપ્તા ભરીએ ના તો ખેંચાઈ જાય ને ગામમાં ખોટી આબરૂ થાય. એવું છે? તારે લવાય ખરું લે ટ્રેક્ટર? હા હા એનો તારે રહી લાવવું હોય તો થઈ પડશે. એટલે આ ખોટું પગલું નહીં પર સોનો માનો ગામમાં ગમે તેનું ટ્રેક્ટર હોય રોકડા પૈસા આલ દે, આગું પાછું કરીને શેડાઈ દે ને વાઈ દે, બાકી ટ્રેક્ટર નો હવાજ કરવા નહીં જ હોય. હા. નકા આયા દાડા ભરાઈ દે 6 મહિને 60,000 નો હપ્તો આવે. હા, એ ભરીએ સાચી કે વાત છે. 12 મહિનામાં 2 હપ્તા આવશે, ના એટલું બધું જ કરી દઈએ બજેટ. 1,20,000 નો હપ્તો આવશે. હા રેડો તાને ચાલશે મોડી વાળું. સોનો મોનો 4 વીઘામાં સાહસ ના કરાય તો 10-15 વીઘા જમીન હોય ને તો ઘરાઘર પોતાનું ટ્રેક્ટર શોભે. બાકી 3-4 વીઘા ઓલે ટ્રેક્ટર ના લવાય, નકર તળિયો તૂટી જાય. હા રેડો તાને બુદ્ધિ શકે નહીં. ભાઈ મત તમને પૂછવાય તો ભાઈનું પૂછ્યા દે પેલા. એટલે ટ્રેક્ટર નું ખોટું સાહસ ના કરાય, નકર પગનો તળિયો અને ઘરનો નળિયો હમુરદું કશું ના રહે, સાફ થઈ જઈએ. હા, રેડો તાને. આ તો પૂછવાય મજા આવે તો હું ખોટું તમને સાહસ ના કરતો પાછો. હારું હારું મારા જેવો શીખાડવા વાળો કોઈ નહીં હોય. હારું ભાઈની તો વાત સાચી છે. હવે તો મોડી વાર ઉપર છે, આપણા એક દાડાનું શેરવું નાખા ગોમનું ઉપાડી ફેરવું અને હપ્તા આવશે એટલે પાક બરાબરનું કાઠું આવી જાય છે. એના કરતા ટ્રેક્ટર લાવવું જ નહીં, આપણું બોલાવી દેવું. આમાં બુદ્ધિનો બારદોર નહીં, થોડું ઘણું વિચારવું પડે કે શું વસ્તુ શું લાવીને મેલશું, એમાંની શું ફાયદો થશે ને શું ફાયદો નહીં થાય. આ ઉઠાવા ટ્રેક્ટર લેવા નીકળી પડ્યા છે. આ કોકને કીધું છે ને એક થોડા ચડાયા છે એમાં અરે ચડ્યા છે, પણ આવો ગોડાયો ના કરવાય. 6 મહિને 60,000 નો હપ્તો આવીને ઉભો રહે ને 6 મહિના જતા વારે ના થાય અને 1-2 હપ્તા ચડ્યા ને એટલે અહીં ખેંચી જાય ને ટ્રેક્ટર બાયણામાં, એટલે ખોટી ગામમાં આબરૂ કાઢવાની. આખા ગામમાં વાતો કરતા થઈ જાય કે ટ્રેક્ટર ખેંચાઈ ગયું, લાયા તાતે હુરમાન હુરમા. આ હાકર વેચેલી ખરીને માથા પડે, બુદ્ધિ વગર કોમ ના કરા તારે. એટલો બધો બગાડ કર્યો છે ખબર નહીં પડતી. હા સુધી ખાધું એટલું ખાધું, બીજું પકો મગાવે છે કરવાનું. આધુનો ફોન આવ્યો પાછો. હાલો આડો પછી કોઈ હર્યા ના તમે. હાનું આડુ? અરે યાર શા વાનું ટ્રેક્ટર નું? હા હાડુ એ તો મોડી વાળી આમ. અરે મોડી વાળા તું છે હું તમે હાડું? સમ અરે તમે તો મને તો ખુશ હોય યાર. હાડુ થોડા લોચા પડે એવું છે યાર. અરે હું લોતું શક્યો. સમ હાડુ હું તમને કોઈ ટ્રેક્ટર એમને લાવવા નહીં કહેતો હાડું. તાને અરે કોઈ તકલીફ એવું હશે ને તો તમારે હાડું ₹1,00,000 ટેકો કરશે યાર. હા હા હાડુ પણ તકલીફ તો એવી જ છે કે 12 મહિને ખરા ને હપ્તા યાર વધારે આવે ને. આ 100 મહિને હપ્તો આવે 60,000 નો. આમ 60,000 સુધી લાવવા અરે હાડું એ તો બધું ટ્રેક્ટર માં નીકળી જાય 2 મહિનામાં. ના નીકળે હાડુ યાર, તમે શી વાત કરો છો? અરે ઘરનું એ શેરવાનું ને બહારનું એ શેરવાનું. હા એવું છે એમ. ઓવા પણ હાડુ હાલ તું ખમી ખાધું હોત તો સારું છે આમ તો. અરે હાડું આવો મોકો નહીં મળે. એવું છે તાનો મારા ભાઈબંધને વાત કરી મેલી છે. હાડુ બીજું કોઈ નહીં પણ આ હપ્તા મોંઘા પડશે એનું ટેન્શન છે. હાડું ચિંતા કરશો નહીં. મારા ભાઈબંધે ને હા. એના 2-3 હપ્તા ખેંચાલ છે યાર. એવું છે? તાને હા હા તો આટલું કોઈનું ભૂખું નહીં, ના હોય તો હું આવું છું કાગળ જો એ પેલા કરી દઈએ. અરે બધો ટ્રેક્ટર લાવી આલે ઘણો હપ્તા ખેંચી નાખે ને. મારા તો ખરા ટ્રેક્ટર લાવવું જ છે પણ મારા ભાઈ ના પર જ છે યાર. હા હું ખબર પડી. હું તમાર ભાઈને ખરું ટાઈમો ટાઈમ શેરે જાય ને મો. હા હા એ સાચી વાત છે તમારી હો. અને હાડો તમે ટ્રેક્ટર લાવો ને તો તમારા ભાઈની તમારા ગામમાં નેચી પર હિમો ના પાડે છે. હા હાડું તમે સમજી જાઓ. આ હિંમત ના પડે છે મારો વચ્ચે ના લાવવાનું ટ્રેક્ટર. હા એટલે સમજી દો અને આવો મોકો નહીં મળે અને નાવાનું તો તૈયાર થઈ દો. હાડું સાચી વાત છે, મોકો જઈને ચોકો મારવો પડશે. ને અત્યારે મારા વચ્ચે છે ને અત્યારે આગળ નહીં જવા દેતા કે હાડો આગળ જાય છે ને એનો નેતો પાડો એટલે આપણે આપણી રીતના હેડવું પડશે. હા હાડો સમજી જા ને બધી અત્યારે વાત. મારા વચ્ચે ખરા ને હાડું સલાહ આપું છું પણ કોઈ સાથ નહીં આપતું. તમે ચિંતા કરશો ને તમારો હાડુ સદ્ધર છે સાથ હાલવા. હા હા હાડું કશો વાંધો નહીં, હું હાલ જ આવું છું. હવે પૂછવા નહીં જાઉં કે પાછો વળીને બોલશે કે નહીં લાવવું લે એટલે આમ ખબર. આપણા સાધન લાવવાનું કોનું પૂછવાનું આવે છે? ના ના એ સાચી વાત છે હો.
આપણા ઘરનું આપણે રમ પાડવાનું હોય કે બીજું થોડું પૂરું કરવા આવે. તાણે એ છે પૈસા લીધે આવી? હા હું આવું છું અલગ કા કર્યો લઈને હો. એ હારું. લાઈ તો જવું જ પડશે. હા દુખી સાચી વાત છે પણ હું ટ્રેક્ટર લાવતો હોય વળી નથી પડે કારણ કે ગમો નામ તો મારું છે ને, એવો સ્વભાવ છે મારો કે ટ્રેક્ટર તો લાવવું જ પડશે. ફોન આપડતો રહ્યો આજકાલ કરતા 12 મહિના થઈ ગયા છે અને હપ્તોને એટલું બધું કાઠું પડે છે ને પેલા સાહેબ ને ફોન આયા કરે છે કે હપ્તા ભરી જો અને આજ તો આવવાનું કહેતા હતા. હું કરું સતી લાંબા પૈસા ટ્રેક્ટર લાવતા તો લાવી દીધું છે બરાબર નો પસ્તાનો છું. મારો ભાઈ ના પાડતો તો કે નહીં લાવવું લે કાઠું પડશે હપ્તા ભરવાનું. હા એ જ મોંઘું પડે છે. આમાં આજે ટ્રેક્ટરના હપ્તો નહીં ભરું તો મારું ટ્રેક્ટર ખેંચાઈ જાય ના હોય ને તો મારા ભાઈના પાન જવું પડશે. એટલે કોઈક વાર કરી આલે થોડા ઘણા પૈસા તો વળી હાલ જવું હતો શું નહીં જઈશું એટલે મારા ભાઈ હાલશે તો ખરા ઇકન જતા વાજે પેલા હોય તો સારું છે. ઘર તો બંધ લાગે છે તમ તો નહીં ગયો રહ્યો. હા આવા તો છે તમાથી જ આવે છે. એ તો લાગે છે મારા ભાઈ ખરા ને એટલો બોરો છે ને કાંઈ છે જ તો જતો ભાઈ ચમચો જો હેતરમાં જોતો વહેલા વેલા જ કે થોડું તાર 12 વાગે જવાનું હોય હેતરમાં. ના જરૂર છે ઠંડા પાણીનું ઘણા વહરાજ લોપી જાય છે જીયાવું સારું વહરાજ રહ્યો છે તે. કોરો દાડો હોય એટલે કરા ઉપડી જવાનું. હા થોડા કોમે આવ્યો તો પાછું આનું કોમ પડ્યું. તમે ટેક્ટરના 12 મહિના ના થયા. અમે કોમ પડે ને એટલે જ ભાઈ તમે વયા આવો છો. બાકી એમનેમ તો તમે આ ઘેર પગ મેલો એવું લાગતું નહીં. ના સમ કોમ વધી નહીં આવતો આવું જ છું કા હું મારો કોમ? ભાઈ દરેક કોમમાં મને ખબર છે સુખ દુઃખમાં ખરા ને મારો ભાઈ જ કોમમાં આવે બીજો કોઈ કોમમાં આવે ના આવે. અલ્યા કોઈ પણ ડખો પડ્યો હોય કોઈ પ્રસંગમાં જવાનું હોય તો ભાઈ પેલો હોય ને તાણે જ હેડાય. હા, સમજી જો મારો ભાઈ સમજી જો. શું હતું કે? અને મારું દુઃખ સમજે ને તો તું જ સમજ બીજો કોઈ પરભારો ના સમજ. હું કહું છું હા ભાઈ ખબર છે આપણા ટ્રેક્ટરના 12 મહિના થઈ ગયા. એટલે આ ટેટકર તારું છે તે 12 મહિના થોય 2 વર્ષ હોય 5 વર્ષ હોય હું તો કહું 100 વર્ષ હોય તે શેરે જવાનું ભલે પડે કલટી હા, પલાળ. એ તો બરોબર પણ આયો મારો વાઘ આયો શું આવ્યું પાછું? 100 મહિને આવ્યો ને હપ્તો. એટલે મારે શું કરવાનું? હા? આલો કે થોડા ફર્યા હોય તો આવ્યો ને. મેં ના નતું કીધું તને કલા નાટક ના કરતો આ લોકોના રવાડે નહીં ચડ નકર ભરાઈને ને દાડા કોઈ કાઢવા વાળો નહીં મળે. ભાઈ થોડું ઘણું આગુ પાછું કરી હાલ કે યાર એક હપ્તો આગો ભાઈ તું ભર એક હપ્તો હું ભરું એટલે યાદ જાય. હાલ મારા પાસે ખરા ના બધું તો પડી રહ્યું છે કોઈ વેચાણ થયું નહીં અને એક રૂપિયો કીધા નહીં. હાલા આ ચોમાહું બેઠું ને તારનો એક રૂપિયો નહીં. મારાથી કશું થાય એવું નહીં. તું ત્યાં ટેટકર લાયો હોય અને જેને કીધું હોય એના પાસેથી લઈ આપતો ભરવા. ના કોઈને કીધું નહીં યાર કેટલી મોટી આશા લઈને તમારા પાન આવે તમે ના પારો યાર. અમે ગમે તેટલી આશા લઈને આવો પણ મારા પાસે એક રૂપિયો નહીં. એ દાડા મેં ના કીધી હતી તને ખોટું 4 વીઘાઓને સાહસ ના કરતો. આ તો થોડું કઈ રમત્યું સાથે લાઈન સીધું હાલી દઈએ. હા પણ એ વખત આ તો 7-8 લાખ નું સાધન છે ભાઈ. નહીં કોઈ લાખ રૂપિયાની વસ્તુ. હા, તે ફેલ જાય તો ચાલે કે લઈ જાય તો સારું. થોડા ઘણા કરી આલો થોડું ઘણું એડજસ્ટમેન્ટ હું કરી લઉં છું. 1 રૂપિયો નહીં થાય મારાથી. તારા તું તાર ગમે તે સગવડ કરી ભરી દે. આમાં સાહેબ આપવાના છે ને પાછો હપ્તો છતી ટ્રેક્ટર ખેંચાઈ જાય મારું. અરે ખેંચે તો હોય ખેંચે જા ન કર તોણીઓ પર જ માર પાસે તું તાર ખેંચીને મેલ લે. બાકી મારી પોશ નહીં. એટલે હલકી યાર થોડા ઘણા તો કરી યાર. મારા પાસે કશું થાય એવું નહીં. 1 રૂપિયાનું એ સેટિંગ કીધું તો ખરા. હું કરું તો હું કરું કોઈ કોમ નહીં આપતું મગજ મારું. તારું ટેટકર પંચર પડે ને કહી શકો કહી શકો કરી આલ કે યાર હું કામ આમ કરે છે. તારું ટેટકર પંચર પડે ને તું આવજે. બાકી આ જેક પડ્યો સજો હું કરું પંચર પડે તો ટાયર ખોલવા. બાકી રૂપિયો મારા પાસે છે નહીં. મારા જેકની જરૂર નહીં મારા રૂપિયાની જરૂર છે યાર સમજ કે મારી વેચનાઓ. 1 રૂપિયો નહીં કૂતા તા. થોડા ઘણા તો કરી યાર. 1 રૂપિયો કીધું તો ખરા થાય એવું નહીં. ના નતું કીધું કે નાટક કરતો ના લે. આમ નાટક થઈ ગયું છે નહીં ઘેર હેડ 1 રૂપિયો એમ. તે નહીં કરી આલ. ના તું તાર હું કરું ટ્રેક્ટર લઈને ના હોય તો થોડા જવા બહાર નાઈ જાઉં કે હું કરું કોઈ સમજણ નહીં પડતી. એ હાલદી હોય થોડા ઘણા યા આટલું નહીં તો યા થોડું. અલ્યા થોડું એક લગી રે મારાથી કશું થાય એવું નહીં. પૈસે 1 રૂપિયો નહીં. હાલ સીઝન એવી ચાલે છે. હે એટલે હાથ તોડે કીધું માથું તોડે તો મારા પાસે નહીં કીધું તો ખરા. સીધા પડી દે ના. હું કરું વૈશ્યા મારા હાથુએ મને સરાજો થાય ફોન ઉપાડતો નહીં મારો વૈશ્યો. કહું તો હાથું આપતો પણ હું કરે હાથુએ મારો વૈશ્યો એકનો બે થતો નહીં. લાવતા લવડાવી દીધું છે અને તારે લમણો કરતો નહીં. બરાબરનો પસ્તાનો શું ભાઈ. શું સર આ લીચી માર્ક
અલ્યા હાલ નહીં ભરાવાનું કશું એ ભાવ નહીં ખોટું ભરેલું કરું તો તાવડો કરે ને જે 1 રૂપિયો નહીં મારા પાસે કીધું તો ખરા આયો મારો કપૂર. હપ્તો આયો. ટ્રેક્ટર લીધા પછી આખા ગોમમાં તમને ખોરવા નહીં. ના ના મો ભાઈ ના પાન આયો તો સમ આયા સાહેબ. તમાર ઘેર જઈને આવ્યો, આખા ગોમમાં પૂછીને આવ્યો, તાણે સમાચાર મળ્યા કોઈ કણસો. હા એટલે ચમ આ એટલે એ જવાબ છે? ના ના બોલો. ચમ 2 હપ્તા ભેગા થયા છે, ટ્રેક્ટર ના ખબર નહીં પડતી. હા બધી ખબર છે સાહેબ. હપ્તો ભરાઈ જાય છે મારા ખરા ને. હપ્તો ભરવા જ આવવું હતું પણ સાહેબ શું કરે છોકરું મોઢું પર છે સાહેબ. તાત્કાલિક દવાખાને લઈ ગયો. એટલે મારા આ બધા તમારા ડખા નહીં ભરવાના, 2 હપ્તા ભેગા થયા છે, બરોબર હા, છે સાહેબ, ને? મને ખબર છે. ટ્રેક્ટર લેતો પેલો વિચાર કરવો પડે કે સાહેબ મારા હાડું કેટલા કે મારા શોરૂમમાં ઓળખોણ સાથે 2 હપ્તા આ બધા કરી આલજી. અલ્યા પણ 2 તો હપ્તા ચડી જાય કે ના ચડી જાય? હા 2 તો ચડ્યા પણ હજુ આખો તો અને તારો હાડુ રહ્યો ને એ રહ્યો 50,000 કમિશન લઈ ગયો છે, ઇન્નમ નતો કેતો. હા. તાણે કમિશન લઈ ગયો. તાણ 50,000 રૂપિયા કમિશન આલ્યું છે ટ્રેક્ટર લાવીનું. મારો વર્ષો કેટલો ચાલાક છે બોલો. આનું શું કરવાનું બોલો. આ એના કમિશન માટે જ મને ટ્રેક્ટર લેવડાવ્યું છે. અલ્યા પણ બુદ્ધિ સકન અહીંયા સાહેબ ઘેર આવે ઉઘરાણી તને શરમ આપી દો અને 2 હપ્તા તું કહેતો તો આખા પાછા થઈ આ તો 3જો હપ્તો સડ્યો તાણે સાહેબ ઘેર આયા છે. બુદ્ધિ સકન નહીં. જો ટ્રેક્ટર લીધું એટલે ટાઈમસર હપ્તા ભરવાના હોય, એકય હપ્તો આગો પાછો ના થાય, ખબર પડી ને? હા, સાચી વાત. હાલજી હોય તો પછી કરીએ. 1 રૂપિયો મારા પાસે પડે નહીં. તારા હાડું 50,000 ટેટકર લવરાઈને મોંથી ખાઈ ગયો છે તે તાર હાડું પાસે તા કે હપ્તા ભર્યા તઈ હેઠ એ ફોન નહીં ઉપાડતા. અમે ના જ ઉપાડા કા 50,000 લઈને બેસી ગયો તારો હાડું. હપ્તા ભરવાના છે કે નહીં ભરવાના? આ તો ભરી નાખ્યો. કેટલો ટાઈમ થઈ ગયો? 2 દાડામાં ભરાઈ જાય. ફાઇનલ ફાઇનલ 2 દાડામાં. જો બે દાડા ચલવું છું, 2 દાડા પછી હપ્તો નહીં ભરે ને તો ટ્રેક્ટર ખેંચાઈ જશે. હા સાહેબ લઈ જજો. સાહેબ બીજું કોઈ નહીં હમણાં ખરું ને વચમાં પાછું 50-55,000 રૂપિયા ખરું છોકરાનું દવાખાનું પણ એ તો અમારો પ્રશ્ન નહીં ને, એ તો એ વાત તમારો સાચી છે, પ્રશ્ન છે. સાહેબ. લેતા પેલો વિચાર કરવો પડે. પણ સાહેબ હાલવા જ આવતો તો પણ તાત્કાલિક દવાખાનું આવ્યું. અરે હું પણ કરું? 2 હપ્તા ચડ્યા યાર, 12 મહિનાના હપ્તા ચડ્યા. 12 મહિના થઈ ગયા મને તો ખબર જ નહીં. અલ્યા ટેટકર લાવ્યો હાલ મને કહેતો તો ભાઈ 12 મહિના થઈ ગયા ને તને રોજ ખબર તારે નહીં? રોજ દવાખાનું હોય છે. સાહેબ ને જે કહેવાનું હોય કહી દે અને હાલવાના હોય તો હાલી દે. ઓ ભાઈ, મારો કોઈ પ્રશ્ન નહીં, 2 દિવસની અંદર તું હપ્તા ભરી દેજે ને ટ્રેક્ટર ખેંચાઈ જશે, બરાબર ફાઇનલ ને? સાહેબ ફાઇનલ. 2 દાડાથી 3જો દાડો નહીં થાય. ભરી દ્યો હો. આજે તો જઉં છું પણ આગળ ટ્રેક્ટર લઈને જવું હોય. હા હા સાહેબ ચા પાણી કરવા આપો ચાલો. ચા નહીં પીવો, તારો ચા પીવાતો છે, હપ્તા નહીં પડતો ટાઈમ. હા ભરી દ્યો. ઈકણ આવીને ભરી દ્યો સાહેબ. તમારી ઓફિસમાં કે જો સાહેબ પૈસા તમારા હો. હા એ જોઉં છું તો 2 દાડામાં. સારો હોય. એ ગભુરિયા હા હા બુદ્ધિ સકા નહીં તારો હાડુમાં બુદ્ધિ નહીં કે તારામાં બુદ્ધિ નહીં. તારો હાડું ખરો ને એ તારું 50,000 નું કરવા ઓલે તા ટેટકર તને લવરાય તું બુદ્ધિ સકા નહીં. સાચી વાત છો ભાઈ. અમે તમારું મોની વાત ને તો આ દશા મારી ના આવત. પણ મૂર્ખા આવું સાહસ કરાય લે બુદ્ધિ સકા નહીં. આ હાથ ટેટકર તને લવરાવું નતું તારા 50,000 તારા હાડું લેવા હતા એમાં નાટક કરાય. હા મોજ મારો વૈશ્યો મારો હાડું છે એટલો બધો ચાલાક બોલો. એના કમિશન માટે મારું દેવું કરી નાખ્યું છે. અમે શું કરવાનું બરાબર નો પસ્તાનો છું. 2 દાડામાં જો પૈસા નહીં લપતો નહીં ભરું ને તો મારું ટ્રેક્ટર ખેંચાઈ જાય છે અને મારી ગામમાં હું આબરૂ રહેશે. આબા જે હાડું ને એની દવા મારે કોક તો કરવી પડશે. મારો વૈશ્યો જેટલા વખત આવે છે ને એટલા વખત મારી દવા કરી જાય. મારે કોક કરવું પડશે. આમ જવું પડશે ફટાફટ ટ્રેક્ટરનું કહેવા. મારે પેલા ઈંડા ચોપ્પાના છે ને તે શેરવું પડશે. હાય, કંટાળી ગયો છું. સવારોનો ફરું છું. આ બીજા ટ્રેક્ટરનું કહેવા જઉં છું. અલે શા બૂટનો તળિયો કહે છે? હા ગામમાં જાઉં છું. પણ આ બૂટનો તળિયો કહી તો હું કા અળિયો કરું છું ખોટી હરિયો નહીં કરતો. તાણે ટ્રેક્ટરનું કહેવા જાઉં છું. શેમ ટેટકર નું કેવા લે? ઈંડા ચોપ્પાના છે તે કહું શેરી નાખે કે. અલ્યા મૂર્ખા જો સતા ટેટકર આ બીજાનું ટેટકર બોલાવા જવું પડે તારે પેલા હોપડી હોય તો લે પેલા હોપડી હોય તો આ પૈસા જોય ખરા ના કેટલા પૈસા અવળા કરે એમ કે પેલા 3 લાખ તો અવરા જ્યાં જ. સોનો મોનો 3 લાખ ઘેર રાખી અને બેંકમાં મેલી શેડાય જો સોનો મોનો હાલે જો ટેટકર વાળા તો લે લોકોને પગ દબાવવા પડે. ના ઉપરથી મારું ટ્રેક્ટરે ખેંચાઈ ગયું ને મારા હાડું નખવો જાય યોનું વેટ જાય. હા ઈવોને મને આવડા રસ્તે અરે સરાયો. મૂર્ખા આપણી બુદ્ધિ હું ગોમ જતી એ દાડા હા, હેરાન હોય. અસ્કરે બીજાનું ટેટકર બોલાવા જવું પડ્યું ને ગોમમાં. આ બહુ દોડ ડાયો નહીં મોનાયો અને કેટલું કીધું તું લે સોનો મોનો રવા દે અવળા પૈસા કરે નહીં. અસ્કર ટેટકર લાયો અને ટેટકર ખેંચાઈ ગયું તાણે શાલ મેલ્યો ને અસ્કર બીજાનું ટેટકર બોલાવા હેડ્યો ઈંડા ચોપ્પાનું હતું.